મારું નામ છે ચૌધરી ઇરફાન ફતેહમદભાઈ, ગામ અણીટીંબા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. આજે હું ટપક વિશેની તમને થોડીક વાત કરવા માગું છું કે જ્યારે મારા ખેતરમાં ટપક પદ્ધતિ ફિટ નહોતી કરેલી ત્યારે મારે કૂવામાં ઓછું પાણી હતું, પૂરતા પ્રમાણમાં કપા ઉગતો થઈ શકતો નહોતો અને બિયારણમાં ઉગાવવામાં બહુ તકલીફ પડતી હતી. પણ જ્યારે ખેડૂત મિત્રો અમુક ખેડૂત મિત્રોએ જ્યારે ટપક પદ્ધતિ પોતાના ખેતરમાં ફિટ કરાવી ત્યારે મને વિચાર આવ્યો કે લાવને હું પણ ટપક પદ્ધતિ ફિટ કરાવું. ત્યારે ગામમાં મેં અલગ અલગ કંપનીની જ્યારે ટપક પદ્ધતિ જોવા માટે ગયો તો મેં અમુક અલગ અલગ પ્રકારની કંપનીની મેં ટપક પદ્ધતિ જોઈ. ત્યારે મેં પછી ભૂમિ એરિગેશનની ટપક પદ્ધતિ ફિટ મારા ખેતરમાં કરાવી. ફિટ કરાવ્યા પછી જે મારે કપાસ ઉગતો નહોતો થતો, જે મને તકલીફ પડતી ઉગાડવામાં, એ આ ભૂમિ એરિગેશન ટપક પદ્ધતિ મેં ફિટ કરાવ્યા પછી મારી તકલીફ દૂર થઈ ગઈ છે અને જે બિયારણ ઉગાવવામાં કેવડાવતું હતું એ પૂરેપૂરું ઉગી જાય છે અને ખાતરમાં જે 50%નો ફાયદો મને થવા માંડ્યો છે આ ખાતર ડ્રીપ એરિગેશન ફિટ કરાવવાથી. અને ઓછા પાણીએ વધુ ફાયદો થવા માંડ્યો છે કે કારણ કે કૂવામાં મારે પાણી ઓછું હતું, ત્યારે મારે ધોરિયામાં પાવાના રહેતા હતા, ત્યારે મને પૂરતું પાણી ન હોવાના કારણે ધોરિયા પીતા નહોતા. પણ ભૂમિ એરિગેશન જ્યારે મેં ટપક પદ્ધતિ ફિટ કરાવી ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી કપાસને મળી રહે છે, પૂરતું ઉત્પાદન મળે છે. અને જ્યારે ડ્રીપ એરિગેશન નહોતું ત્યારે મારે કપાસમાં પૂરતું ઉત્પાદન નહોતું મળતું. જ્યારે મેં ભૂમિ એરિગેશન ડ્રીપ ફિટ કરાવી તે પછી મને પૂરતું ઉત્પાદન મળે છે અને ઘણા બધા ફાયદા થઈ ગયા છે. એટલે હું ખેડૂત મિત્રો આપ સૌને કહું છું કે જ્યારે પણ તમે ટપક પદ્ધતિ ફિટ કરાવવાની હોય, આપણી વાડીમાં નાખવાની હોય, તો ભૂમિ એરિગેશનની એકવાર જરૂર ને જરૂર મુલાકાત લેજો. કારણ કે જે ભૂમિ એરિગેશન પદ્ધતિ છે એ પોતે પ્રોડક્ટ છે. ભારતભરમાં એક એવી કંપની છે કે જે પણ એનો મટીરિયલ પોતે બનાવે છે અને પોતે જ કંપનીને પોતે જ ખેડૂતને સીધું આપે છે. વાત એ છે કે ભૂમિ એરિગેશનની જે સર્વિસ અને એનું મટીરિયલ બહુ સારું આવે છે અને હું આ ભૂમિ એરિગેશન ફિટ કરાવીને ઘણો બધો ખુશ છું અને મારે ઉત્પાદનમાં પણ ઘણો ફાયદો થયો છે.